રામોર કાંતિભાઈ, આચાર્ય મેખર પ્રાથમિક શાળા। મારી શાળામાં કોરોના મહામારી અંતર્ગત હોમ લર્નિંગ કામગીરી શિક્ષક મિત્રો કરે છે। એ તમામ શિક્ષક મિત્રોને અમે ફળિયા વેચી આપ્યામાં છે। એટલે માનો કે અમારા સંકેતભાઈ છે એ પરમાર ફળિયામાં જાય, ભરતભાઈ છે બારિયા ફળિયામાં જાય, એ રીતે દરેક શિક્ષક અલગ અલગ ફળિયાની અંદર। ત્યાર પછી તાલુકામાંથી અને જિલ્લામાંથી હોમ લર્નિંગ અને ઘરે શીખીને જે વિડીયો અને વોટ્સઅપ પર જે માહિતી આવે છે એ અમારા શિક્ષક મિત્રો પણ પોતાની રીતે પોતાના ધોરણના બાળકોને મોબાઈલથી અને વોટ્સએપથી દરેક બાળક સુધી પહોંચાડે છે અને તેના ઘરે શીખે પુસ્તક અને કસોટીના પેપરો પહોંચતા કરી અને બાળકો પાસેથી પાછા પરત પણ લાવે છે। આ રીતે અમારી શાળામાં હોમ લર્નિંગની કામગીરી સારી રીતે ચાલે છે અને શિક્ષકોનો સહકાર પણ સારો મળે છે। નમસ્કાર, મારું નામ ડામોર પિયુષ કુમાર, હું મેખર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી શાળા કોરોના મહામારીના લીધે બંધ છે, પણ શિક્ષણ કાર્ય ચાલુ છે। અમારી શાળામાં મારા શિક્ષક ઘરે શીખીની ચોપડી, એકમ કસોટીની ચોપડી અને પેપર મારા ઘરે આપી જાય છે અને વોટ્સઅપ પર દરરોજ શિક્ષણ કાર્યના હોમ લર્નિંગના વિડીયો મોકલે છે અને પાઠના વિડીયો પણ મોકલે છે અને તે જોઈ હું મારો અભ્યાસ ચાલુ રાખું છું। અને મને તેમાં કાંઈ ખબર ન પડે તો હું મારા શિક્ષકને ફોન કરીને પૂછું છું અને મારા શિક્ષક મને તરત જ તેમના વિશે સમજાવે છે અને તેથી મારું શિક્ષણ કાર્ય બગડતું નથી। મારું નામ પરમાર સ્નેહલબેન ગણપતભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। કોરોના મહામારીના લીધે અમારી શાળાઓ બંધ છે, પણ શિક્ષણ કાર્ય ચાલુ છે। અમારા સાહેબ અમારે ઘરે આવીને ઘરે શીખીએ ચોપડીઓ, એકમ કસોટીના પેપરો અને એકમ કસોટીની નોટબુક આપે છે। તેમાં અમે રોજે લેસન કરીએ છીએ અને તે સાહેબ અમને ફોન પર હોમ લર્નિંગના વિડીયો અને પાઠના વિડીયો મોકલે છે। તે અમે રોજ જોઈએ છીએ અને તેનાથી અમે અભ્યાસ કરીએ છીએ। જે અમને ન આવડતું હોય એ સાહેબને અમે ફોટો પાડીને મોકલીએ છીએ। સાહેબ તેને સતત સમજણ આપે છે। આવી રીતે અમારું શિક્ષણ કાર્ય બગડતું નથી અને અમને ભણવાની મજા આવે છે। અમારા સાહેબો અમને ઘરે આવીને ઘરે શીખે ચોપડી, એકમ કસોટીના પેપરો, એકમ કસોટીની નોટબુકો આપી જાય છે અને દરરોજ સાહેબ વોટ્સઅપ પર હોમ લર્નિંગનો વિડીયો, પાઠના વિડીયો મોકલે છે। અમે તે જોઈને અભ્યાસ કરીએ છીએ। અમને કશું સમજ ન પડે તો અમે સાહેબને ફોન કરીએ છીએ, તે તરત જ તેને જવાબ આપે છે। તેથી અમારું શિક્ષણ કાર્ય બગડતું નથી। નમસ્કાર, મારું નામ ડાબી મયંકુમાર ભાતીભાઈ છે। હું મેકર પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું। અમારી શાળા કોરોના મહામારીના કારણે બંધ થઈ ગઈ છે, પણ અમારું શિક્ષણ કાર્ય ચાલુ છે। અમારા સાહેબો ઘરે આવીને એકમ કસોટીની ચોપડીઓ અને એકમ કસોટીના પેપર અને ઘરે શીખે ચોપડીઓ આપી જાય છે અને વોટ્સઅપ પર હોમ લર્નિંગના વિડીયો અને પાઠના વિડીયો મોકલે છે। તે હું જોઈને મારો અભ્યાસ કરું છું। કશું ના સમજણ પડે તો સાહેબને ફોન કરું છું અને લેસન કરી ફોટો પાડીને સાહેબને મોકલું છું। તેમજ સાહેબ મને અને એમ જ મારું ભણવાનું બગડતું નથી। હું મેખર પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરું છું। અમારી શાળા કોરોના મહામારીના કારણે બંધ છે, પરંતુ શિક્ષણ કાર્ય ચાલુ છે। સાહેબ અમને ઘરે આવીને એકમ કસોટીની ચોપડીઓ, એકમ કસોટીની નોટબુક અને ઘરે શીખીએ ચોપડીઓ આપી જાય છે। અમને સમજણ ના પડે તો અમે સાહેબને ફોન કરીએ છીએ અને ફોટો પાડીને મોકલાવીએ છીએ। સાહેબ અમને તરત જ સમજણ પાડે છે। અમે વોટ્સઅપ પર અનુલેખન કે પાઠ વિશે બીજું કંઈ પણ લખીને ફોટા પાડીને મોકલાવીએ છીએ। તેથી અમારું ભણવાનું બગડતું નથી। નમસ્કાર, મારું નામ બામણિયા હિતલબેન રમેશભાઈ છે। હું 7માં અભ્યાસ કરું છું। કોરોના મહામારીના કારણે અમારી શાળાઓ બંધ છે, પરંતુ અમારો અભ્યાસ ચાલુ છે। સાહેબ પેપરો ઘરે આવીને પેપરો, ચોપડીઓ અને નોટબુકો આપી જાય છે, તેથી અમે તેમાં અભ્યાસ કરીએ છીએ। અમને નહીં સમજણ પડે ત્યારે અમે સાહેબને ફોન કરીને કહીએ છીએ। સાહેબ અમને શીખવાડે છે અને અમે શીખીએ છીએ અને અમે અનુલેખન લખીને સાહેબને વોટ્સઅપ કરીએ છીએ। સાહેબ તેના માર્ક્સ અમારો મોબાઈલ આપે છે। તેમથી અમારું ભણવાનું બગડતું નથી। અમે એવી રીતે ભણીએ છીએ।